કાઠિયાવાડના એવા વીરની વાત કરીશ જેનું માથું કપાયા પછી પણ ધડ લડતું રહ્યું હતું. વીર હમીરજી ગોહિલની. વીર હમીરજીનો જન્મ ગોહિલવાડ એટલે કે આજનું અમરેલી પંથકમાં લાઠીના રાજવી પરિવારમાં થયો હતો. તે 3 ભાઈઓમાં સૌથી નાનો હતો. અર્જનજી અને દુદોજી તેના મોટા ભાઈઓ હતા અને હમીરજી બધાના પ્રિય હતા. એક દિવસ મોટા ભાઈ સાથે કૌટુંબિક અણબનાવ થતા હમીરજીને ખોટું લાગ્યું અને તેઓ રિસાઈને મારવાડ ચાલ્યા ગયા. હમીરજીના ગયા પછી મોટા ભાઈ અર્જનજીને ખૂબ દુઃખ થયું. ત્યાં સમાચાર મળ્યા કે જફરખાન સોમનાથ પર આક્રમણ કરવાનો છે. ભાઈની યાદ આવતા અર્જણજીએ મનસૂર ગઢવીને હમીરજીને શોધવા અને પાછા લાવવા માટે મારવાડ મોકલ્યા. ભાઈના બોલાવવાથી હમીરજી ખુશ થયા અને પોતાના 200 રાજપૂત સાથીઓ સાથે લાઠી આવવા નીકળી પડ્યા. હમીરજી જ્યારે લાઠી પાછા ફર્યા ત્યારે આખું ગામ ખુશ હતું. પણ હમીરજી સોમનાથ પરના